તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય વાલનો ભમરો ને આજે હું પહોંચ્યો છું મંગલપુર ધામ, જ્યાં મેરડીમાનું મંદિર આવેલું છે। બે મુખવાળા મેરડીમાં આ મંદિર બરવાળાથી આશરે 7 કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, હું તમને મેરડીમાના દર્શન કરાવીશ। તો મિત્રો તમે મંદિર તો ઘણા બધા જોયા છે, પણ હાલ હું પહોંચ્યો છું જે બરવાળાની પાસે મંગલપુર ધામ આવેલું છે મેરડીમાનું। તો જ્યાં બે મુખવાળા મેરડીમાં છે તે હું તમને બતાવીશ, દર્શન કરાવીશ। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો। આ મંદિરે તમારે આવવું હોય તો બરવાળાથી 7 કિલોમીટરના અંતરે આવેલું મંગલપુર ધામ છે, જ્યાં બે મુખવાળા મેરડીમાં બેઠેલા છે। તો તમે તમારા પરિવાર સાથે દર્શન કરવા આવી શકો છો। તો મિત્રો જે આ મેરડીમાનું મંદિર છે મંગલપુર ધામ, જ્યાં તાવા થાય છે મિત્રો, તે હું તમને જગ્યા બતાવીશ। રવિવારે અને મંગળવારે માણસોનો મિત્રો મેળો ભરાય છે। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને કન્ટિન્યુ અમારે જે તાવો કરવા આવેલા છે હર્ષદભાઈ જગદીશભાઈ તો તમને તો મિત્રો જો આ જગ્યાએ રવિવારે ટ્રાફિક બહુ હોય છે તાવામાં। આ મંગલપુર ધામ આવેલું છે અને મિત્રો અહીંયા વાસણની પણ કાંઈ નથી, જો 2 કેરેટ ભરેલા છે। તો મિત્રો આપણે સાંજનો સમય થઈ ગયો છે અને મેરડીમાની આરતી પણ ચાલુ છે અને આપણે મિત્રો તાવો કરવા આવેલા છીએ। તો વિડીયોમાં બને રહેજો, જે આ જગ્યા છે મંગલપુર ધામ તે હું તમને બતાવીશ। અને ઠંડીનું વાતાવરણ થોડુંક છે એટલે આપણે કોટ પહેરી લીધો છે। તો મિત્રો આ મંગલપુર ધામ છે, નાના બાળકોને રમવા માટે અહીંયા લસરપટ્ટી પણ મૂકવામાં આવેલી છે। સામે જે દેખાય છે તે મેરડીમાનું મંદિર છે, બે મુખવાળા મેરડીમાં છે। તો મિત્રો તમે જો આ મંગલપુર ધામ જે બરવાળાથી આશરે 7 કિલોમીટરના અંતરે આવેલું છે। તો મિત્રો આ તો મંગલપુર ધામ જે બરવાળાથી 7 કિલોમીટરના અંતરે આવેલું છે। તમારે દર્શન કરવા હોય તો તમારા પરિવાર સાથે આવી શકો છો। મિત્રો આ મેરડીમાનું ઇતિહાસ ઘણો છે, પણ આપણને જે થોડો ખબર છે તો તમને કહો, અહીંયા 7 ચૂડેલું હતી મિત્રો, તેને જમીનમાં દાટીને મેરડીમાં ઉપર બિરાજમાન છે। તો હવે વિડીયોને આપણે પૂરો કરીએ। વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર જણાવજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીશું આપણે બીજા વિડીયોમાં।